વસંત ઋતુ એટલે પ્રકૃતિનો ઉત્સવ અને આ ઉત્સવની સાચી ઓળખ બને છે એક એવું વૃક્ષ જેને ઘણા લોકો નામથી નથી ઓળખતા પણ તેના ફૂલોથી જરૂર ઓળખે છે. હા, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખાખરાના ઝાડની. વસંત આવે ત્યારે કેસરી રંગના ફૂલોથી નવજીવન મળતું હોય છે. આ જ વૃક્ષને આપણે કેસુડો તરીકે પણ ઓળખીએ છીએ તો જ્વાલા વૃક્ષ તરીકે પણ કહેવામાં આવે છે. ફાગણ માસમાં સમગ્ર પ્રકૃતિ રંગોથી રમતી હોય છે. ખાખરાના ઝાડ પર ખીલતા કેસુડાના ફૂલ આખા વાતાવરણને કેસરી આભા આપે છે. દૂરથી જોતા એવું લાગે છે કે જાણે આગની જ્વાલા પ્રગટી હોય. એવું કેસુડાનું મહત્વ અનેરું રહેલું જોવા મળે છે. વસંત ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય તો એક બાજુ પાનખર જોવા મળતા હોય છે, ત્યારે કેસુડો રંગબેરંગી ઉઠી અને સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી હોય તેવા સુંદરતા દાત્મ સર્જાતા હોય છે. એવું મહત્વ કેસુડાના ફૂલોને જોતા લાગી રહ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે. આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.